આ વાત છે ચકલીબેનની। ચકલીબેને 3 ઈંડા સીવ્યા હતા અને તેઓ હવે વિચારતા હતા કે હવે આ ઈંડામાંથી બચ્ચા નીકળવાનો સમય આવી ગયો છે અને મારા બચ્ચા અને હું સાથે રહીશું અને સુખ શાંતિ જીવન જીવીશું। ચકીબેન વિચારતા હોય છે કે મારા ઈંડા કેવા રૂપાણા છે, આમાંથી કેવા મસ્ત બચ્ચા નીકળશે અને હું અને મારા બચ્ચા કેવા સાથે રહીશું। અરે આ ઈંડામાંથી બચ્ચા નીકળવાનો સમય આવી ગયો છે, પરંતુ મને હવે ભૂખ લાગી છે, તો મારે હવે ખોરાકની શોધમાં જવું જોઈએ અને ખોરાક મેળવવો જોઈએ। ચકલીબેન તો જંગલમાં ખોરાકની શોધમાં નીકળી પડે છે અને તેઓ વિચારતા હતા કે મને હવે ખોરાક ક્યાં મળશે મારા બચ્ચા માટે। ત્યારે તેઓ જતા હોય છે રસ્તામાં, ત્યારે તેમને એક અવાજ સંભળાય છે, બચાવ 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 બચાવ। અરે કબૂતર ભાઈ, તમે અહીંયા કેવી રીતના ફસાઈ ગયા? ચકલીબેન, હું શિકારીની જાળમાં ફસાઈ ગયો છું। હું ખોરાકની શોધમાં આ બાજુ આવ્યો હતો, ત્યારે મેં જોયું કે અહીંયા ઘણા બધા દાણા પડ્યા છે, પરંતુ દાણાની નીચે ઝાડ હતી તે મને દેખાઈ જ ન હતી, અને ત્યારે શિકારીની જાળમાં હું ફસાઈ ગયો છું। મને જલ્દીથી તમે બચાવી લો, નહીં તો શિકારી આવશે તે મને મારી નાખશે। કબૂતર ભાઈ, તમે ગભરાતા નહીં હા, શિકારી આવે તે પહેલા તમને આ જાળમાંથી તમને છોડાવી દઉં છું। આમ ચકલીબેન કબૂતરભાઈને ઝાડમાંથી છોડાવી દે છે અને કબૂતરભાઈ ઉડી જાય છે। ત્યારે ચકલીબેનના તો અહીંયા ઈંડામાંથી બચ્ચા થઈ ગયા હોય છે। અરે આ તો ઈંડામાંથી બચ્ચા થઈ ગયા છે અને હવે મારે આમના માટે કંઈક ખાવાનું લાવવું જોઈએ। અરે મને ક્યાંક ખાવાનું મળે તો સારું, મારા બચ્ચા ભૂખ્યા છે। અરે નીચે મને કંઈક દેખાય છે, અહીંયા કંઈક ખોરાક દેખાય છે, મારે તે બચ્ચા માટે લઈ જવું જોઈએ। ચાલો જલ્દીથી બચ્ચા માટે હું ખોરાક લઈ જાઉં। અરે બચાવ બચાવ, મને બચાવ, મને બચાવ, બચાવ 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 બચાવ। અરે આ તો ચકલીબેનનો વાત છે, અને આ શું, આ શિકારીની જાળમાં ફસાઈ ગયા છે। જલ્દીથી મારે અમને છોડાવવા જોઈએ, નહીં તો શિકારી આવશે તે અમને મારી નાખશે। જલ્દીથી મારે અમને છોડાવવા જોઈએ। અરે ચકલીબેન, તમે ગભરાતા નહીં હા, હું તમને અત્યારે જ છોડાવું, શિકારી આવે તે પહેલા તમને છોડાવી દઉં। આમ ચકલીબેનને કબૂતરભાઈ છોડાવી દે છે અને ત્યારે ચકલીબેન અને કબૂતરભાઈ બંને આકાશમાં ઉડી જાય છે।